હેલો ફ્રેન્ડ્સ, ચાલો આજે કોકો પાવડરનો ઉપયોગ કરી અને આપણે હોટ ચોકલેટ બનાવીશું. અને અત્યારે ઠંડીની સિઝનમાં આ હોટ ચોકલેટ પીવાની ખૂબ જ મજા આવે છે. અને જો ઘરે બનાવ્યો હોય આ હોટ ચોકલેટ તો એની વાત જ કંઈક અલગ છે. જુઓ, એકદમ ક્રીમી અને મસ્ત હોટ ચોકલેટ બન્યો છે. તો ચાલો આને બનાવવાની શરૂઆત કરીએ. આના માટે મેં એક જાડા તળિયાવાળા વાસણમાં 2 કપ ફૂલ ફેટ દૂધ લીધું છે. દૂધને આપણે ગરમ કરવા મૂકવાનું છે. અહીંયા એક ઉભરો આવે ત્યાં સુધી દૂધને ગરમ કરવાનું છે. હવે દૂધ ગરમ થાય છે ત્યાં સુધીમાં મેં અહીંયા 1 કપ ઠંડુ દૂધ લીધું છે એક વાસણમાં. હવે તેમાં 1 ટેબલસ્પૂન કોર્નસ્ટાર્ચ ઉમેરી દેવો. હવે તેને સારી રીતે વિસ્કરથી વિસ્ક કરી લેવું, મિક્સ કરી લેવું સારી રીતે. હવે દૂધ અહીંયા ઉકળી ગયું છે. હવે એમાં ખાંડ ઉમેરવાની છે. તો અહીંયા હું 3 ટેબલસ્પૂન ખાંડ ઉમેરું છું. જો તમને વધારે ગળ્યું જોઈતું હોય તો તમે 4 ટેબલસ્પૂન ખાંડ ઉમેરી શકો છો. અત્યારે આ મેઝરમેન્ટ પરફેક્ટ છે. હવે ખાંડ ઉમેરી અને તેને સારી રીતે મિક્સ કરી લેવું. હવે મેં અહીંયા 3 ટેબલસ્પૂન કોકો પાવડર ઉમેર્યો છે. કોકો પાવડર ડચ પ્રોસેસનો ના લેવો, એકદમ ડાર્ક ના લેવો, પણ જે ચોકલેટ કોકો પાવડર આવે છે તે ઉમેરવો. હવે કોકો પાવડર ઉમેરી અને તેને સારી રીતે વિસ્કરથી મિક્સ કરી લેવું, એટલે આમાં લમ્પ્સ નહીં રહે. હવે એને એકદમ સારી રીતે મિક્સ કરી લેવું અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવી. હવે આમાં મેં વેનીલા એસેન્સના 2 થી 3 ડ્રોપ ઉમેર્યા છે. આ જો હોય તો તમે ચોક્કસથી ઉમેરજો, આનાથી સ્વાદ એકદમ સરસ લાગે છે. અને ના ગમે તો નહીં નાખવાના. હવે અહીંયા મેં જે આપણે દૂધ કોર્નસ્ટાર્ચ ઉમેરીને રાખ્યું છે તે ઉમેરી દઈશું. અને હવે એને સતત મિક્સ કરતા રહેવાનું છે, કારણ કે કોર્નસ્ટાર્ચ ઉમેર્યો છે એટલે એ નીચે ચોંટશે. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવી. હવે તેને મિક્સ કરતા રહેવું. અહીંયા કોકો પાવડર ઉમેર્યો છે એટલે આપણે કોર્નસ્ટાર્ચ વાળું દૂધ ઉમેર્યું છે. આનાથી ક્રીમીનેસ એકદમ સરસ આવે છે. હવે એમાં એક નાની ચપટી મીઠું ઉમેરવાનું છે. આ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે. આનાથી ટેસ્ટ એકદમ એન્હાન્સ થાય છે અને હોટ ચોકલેટ પીવાની ખૂબ જ મજા આવે છે. જુઓ, તૈયાર છે આપણું ગરમા ગરમ હોટ ચોકલેટ. એકવાર ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો, તમને પણ ચોક્કસ ગમશે. અહીંયા મેં વ્હાઇટ ચોકો ચિપ્સથી એને ડેકોરેટ કરી છે. રેસીપી ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો.